Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the topic molding sand for the subject Manufacturing Engineering 1, subject code 333-1901. તો અહીંયા આગળ આપણે મોલ્ડિંગ સેન્ડ વિશે જોવાના છીએ. તો મોલ્ડિંગ સેન્ડ એટલે શું? તો જનરલી નદી, તળાવ કે સમુદ્ર કિનારેથી જે રેતી મળે છે એની અંદર માટી અને ભેજનું પ્રમાણ વધારે હોય છે, એટલે એની અંદર વધારાના બાઇન્ડર્સ એડ કરવાની જરૂર રહેતી નથી. તે સસ્તી પણ પડે છે અને સહેલાઈથી મોલ્ડ પણ કરી શકાય છે. અને ફેરસ તેમજ નોન ફેરસ ધાતુમાંથી નાના દાગીના માટેના મોલ્ડ તૈયાર કરવા માટે યુઝ થતી હોય છે. આ સિવાય આપણે રેતીમાં જોઈએ મોલ્ડિંગ સેન્ડ માટે કઈ કઈ રેતી યુઝ કરી શકાય, તો એનું પણ આખું ક્લાસિફિકેશન છે, જેમ કે સિન્થેટિક સેન્ડ, સ્પેશિયલ સેન્ડ, ગ્રીન સેન્ડ, ડ્રાય સેન્ડ, લોમ સેન્ડ, ફેસિંગ સેન્ડ, પાર્ટિંગ સેન્ડ, સિસ્ટમ સેન્ડ, કોર સેન્ડ અને બેકિંગ સેન્ડ. તો આટલી પ્રકારની રેતીઓ હોય છે મોલ્ડિંગ સેન્ડ તૈયાર કરવા માટે, અથવા મોલ્ડિંગ સેન્ડ તરીકે એનો યુઝ થાય છે. હવે એ જે સેન્ડ હોય છે એનો પણ શેપ અને સાઇઝ અલગ અલગ હોય છે. જેમ કે એનો શેપ જોઈએ તો ગોળાકાર ટાઈપ હોય છે, અથવા ઉપકોણીય ટાઈપ એટલે કે સબ એન્ગ્યુલર હોય છે, અથવા કોણીય એટલે કે એન્ગ્યુલર ટાઈપનો હોઈ શકે છે, અથવા કમ્પાઉન્ડ પ્રકારના હોય છે. જ્યારે એની સાઇઝમાં જોઈએ તો સાઇઝ પણ અલગ અલગ પ્રકારની હોઈ શકે છે, જેમ કે ફાઇન સાઇઝ એટલે કે એકદમ નાની સાઇઝ, સૂક્ષ્મ માપ, મીડિયમ સાઇઝ અને કોર્સ સાઇઝ એટલે કે મોટી સાઇઝ. તો નાના અને અટપટા કાસ્ટિંગ તૈયાર કરવા હોય તો જનરલી સૂક્ષ્મ માપના કણ યુઝ થાય, અને સૂક્ષ્મ માપના કણોથી અટપટા આકારની મોલ્ડ કેવિટી પણ ઇઝીલી તૈયાર કરી શકાય, તેમજ સરફેસ ફિનિશ પણ સારું મેળવી શકાય. મોટા કાસ્ટિંગ બનાવવા હોય તો મોટા કણનો યુઝ થાય છે. જેમ કણનું માપ વધતું જાય તેમ મોલ્ડની અંદર છિદ્રાળુતા પણ વધતી જાય છે. હવે આપણે જોઈએ મોલ્ડિંગ સેન્ડ જે છે એની પ્રોપર્ટીઝ કઈ કઈ છે, એટલે એની અંદર કયા કયા ગુણધર્મ હોવા જરૂરી છે. તો મોલ્ડિંગ સેન્ડની પ્રોપર્ટીઝમાં રિફ્રેક્ટિવનેસ, પોરોસિટી અથવા પરમેએબિલિટી, પ્લાસ્ટિસિટી ઓર ફ્લોએબિલિટી, કોહેસિવનેસ ઓર સ્ટ્રેન્થ, એડહેસિવનેસ અને કોલેપ્સિબિલિટી એનો સમાવેશ થાય છે, જેને આપણે વારાફરતી સમજીએ. તો સૌપ્રથમ રિફ્રેક્ટિવનેસ. તો રિફ્રેક્ટિવનેસ એટલે શું? તો ઉષ્મા સહતા, હાઈ ટેમ્પરેચર સહન કરી શકે એવો ગુણધર્મ. તો હાઈ ટેમ્પરેચરે પણ પીગળી નહીં જવું અને સ્ટ્રેન્થ ટકાવી રાખવું એને રિફ્રેક્ટિવનેસની પ્રોપર્ટી કહેવામાં આવે છે. ઉષ્મા સહતાનો આ જે ગુણધર્મ છે તે મોલ્ડિંગ સેન્ડ માટે હોવો જરૂરી છે, કારણ કે ગરમ ધાતુરસ જ્યારે બીબાની અંદર રેડવામાં આવે છે ત્યારે જો રેતી પીગળી જાય અથવા તો બળી જાય તો તે ભાગમાં કાસ્ટિંગની સપાટી ડિફેક્ટિવ મળશે અથવા ખરાબ મળશે, ખામીવાળી મળશે. તો આ ખામી રહિતના કાસ્ટિંગ મેળવવા હોય, ખામી વગરના કાસ્ટિંગ મેળવવા હોય તો રેતીમાં રિફ્રેક્ટિવનેસની પ્રોપર્ટી હોવી જરૂરી છે. અને કેટલા પ્રમાણમાં રિફ્રેક્ટિવનેસ જોઈશે એનો આધાર શાના પર રહેલો છે? તો કઈ ધાતુ કાસ્ટિંગ કરવાની છે એના પર એ ડિપેન્ડ કરે છે. હવે આ જે ગુણધર્મ છે રિફ્રેક્ટિવનેસનો એ શાના પર ડિપેન્ડ કરે છે? તો રેતીમાં રહેલી સિલિકા પર ડિપેન્ડ કરે છે. હવે આ જે રેતી છે એની અંદર સિલિકાનું પ્રમાણ જેટલું વધારે હશે એટલી એની ઉષ્મા સહતા વધારે હશે. હવે આ જે રિફ્રેક્ટિવનેસ છે એને જનરલી સેન્ટર પોઈન્ટ વડે માપવામાં આવે છે, મેઝર કરવામાં આવે છે. સેકન્ડ પ્રોપર્ટી છે પોરોસિટી એટલે કે છિદ્રાળુતા, અથવા પારગમ્યતા એટલે કે પરમેબિલિટી. તો ધાતુનો જે રસ છે એની અંદર અમુક પ્રમાણમાં ગેસીસ રહેલા હોય છે, જે દ્રાવ્ય સ્વરૂપી હોય છે, એટલે કે અંદર ભળી ગયેલા હોય છે રસની સાથે. જ્યારે હવે આ ધાતુનો રસ ઠરીને ઘન ફોર્મમાં ફેરવાય છે ત્યારે એ વાયુઓ બહાર આવે છે. અને એ ઉપરાંત ધાતુરસ ભીનાશવાળી મોલ્ડ અથવા કોરની રેતીના કોન્ટેક્ટમાં આવવાથી કાર્બનિક બંધકોને લીધે વરાળ અને વાયુ ઉત્પન્ન થતા હોય છે. આ વાયુ અને વરાળ મોલ્ડમાંથી બહાર નીકળવાનો માર્ગ હોવો જરૂરી છે. જો આ વાયુ અને વરાળ મોલ્ડમાંથી બહાર નહીં નીકળે તો કાસ્ટિંગની અંદર ગેસ હોલ, બ્લો હોલ કે તિરાડ જેવી ખામી જનરેટ કરી શકે. એટલે ઢાળણ દરમિયાન ઉત્પન્ન થયેલા વાયુઓ અને વરાળ બહાર જઈ શકે તેટલા માટે રેતીમાં છિદ્રાળુતા પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. આ છિદ્રાળુતા જે છે એનો આધાર
રેતીના કણનો આકાર, કદ, ભીનસ, રેતીમાં માટીનું પ્રમાણ વગેરે બાબત પર ડિપેન્ડ કરે છે. એક સરખા ગોળાકાર કણો હોય તો છિદ્રાળુતા વધારે મળે છે અને દબાણ કે રેમિંગ કરવામાં આવે તો એ છિદ્રાળુતા ઘટી જતી હોય છે. છિદ્રાળુતા ક્રિએટ કરવા માટે કેટલાક ઘટકો પણ એડ કરવામાં આવે છે જે ધાતુરસની ગરમીને કારણે બળી જઈને છિદ્રો ઉત્પન્ન કરે છે. મોલ્ડમાં જનરલી પાતળા સળિયા દ્વારા છિદ્રો એટલે કે વેન્ટ ક્રિએટ કરીને પણ મોલ્ડની છિદ્રાળુતા વધારી શકાય. થર્ડ પ્રોપર્ટી છે આપણી પ્લાસ્ટિસિટી અથવા ફ્લોએબિલિટી. તો કોઈ પણ પદાર્થને દબાણ વડે એટલે કે પ્રેશર આપીને જરૂરી આકાર આપીને પછી એ દબાણને કાઢી લેવામાં આવે તો એ આકારમાં એટલે કે બદલાયેલા આકારની અંદર જ ધાતુનો ટકી રહેવાનો જે ગુણધર્મ છે એને પ્લાસ્ટિસિટી કહેવાશે. હવે પેટર્નની આજુબાજુ રેતી વહી શકે અને દબાણ આપવાથી જોઈતો આકાર ધારણ કરી શકે એના માટે રેતીમાં આ પ્રોપર્ટી હોવી જરૂરી છે. અને આ પ્રોપર્ટીને લીધે મોલ્ડમાંથી પેટર્ન બહાર કાઢ્યા પછી પણ રેતી મોલ્ડ કેવિટીનો આકાર જાળવી રાખે છે એટલે કે મોલ્ડની અંદર જેવું પોલાણ હોય એવો આકાર જાળવી રાખે છે. રેતીમાં ભીનાશ હોય અને માટી હોય તો એને લીધે પ્લાસ્ટિસિટીનો ગુણધર્મ મળે છે. જો ભીનાશ નહીં હોય એટલે કે કોરી માટી હશે, બરાબર, તો કોરી રેતી હશે, માટી વગરની રેતી હશે, કોરી માટી વગરની રેતી હશે તો પ્લાસ્ટિસિટી એકદમ ઓછી હશે અને રેતીના કણોનું કદ જેમ મોટું થતું જાય તેમ એની પ્લાસ્ટિસિટી પણ ઘટતી જશે. એના પછી આવે છે આપણો કોહેસિવનેસ પ્રોપર્ટી એટલે કે સંસક્તતા અથવા સ્ટ્રેન્થ એટલે મજબૂતાઈ. તો રેતીના કણોનું એકબીજા સાથે પકડાઈને રહેવું એને સંસક્તતા એટલે કે કોહેસિવનેસ કહેવામાં આવે છે. અને આ કોહેસિવનેસના ગુણધર્મને કારણે જે રેતીના મોટા કણો પણ એકબીજા સાથે મોલ્ડમાં ચોંટી રહેતા હોય છે. અને જ્યારે ધાતુનો રસ રેડવામાં આવે છે ત્યારે તેને લઈને થતા દબાણનો સામનો પણ કરી શકે છે. અને કોહેસિવનેસ પ્રોપર્ટીને લીધે જ મોલ્ડની રેતીને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ મળે છે. અને આ ગુણધર્મ મોલ્ડની કેવિટીનો આકાર જાળવી રાખવામાં પણ મદદરૂપ છે. અને ગરમ ધાતુ રસ રેડતી વખતે મોલ્ડની દિવાલ કે કોર તૂટી જતા નથી. તેમજ મોલ્ડ તૈયાર કરતી વખતે મોલ્ડ બોક્સની હેરફેર વખતે પણ મોલ્ડ તૂટી જતું નથી. આ જે કોહેસિવનેસ છે એનો આધાર શાના પર છે તો એ પણ શાના પર ડિપેન્ડ કરે છે તો રેતીના કણ, ભીનસ અને એની અંદર રહેલી માટીનું પ્રમાણ જેવી બાબત પર એ ડિપેન્ડ કરશે. જો રેતી ભીની હોય તો રેતીમાં રહેલી સ્ટ્રેન્થને ગ્રીન સ્ટ્રેન્થ કહેવામાં આવે અને જ્યારે રેતી સુકાઈ જાય અથવા તો એને સુકાવવામાં આવે અને પછી તૈયાર થયેલ મોલ્ડની રેતીમાં રહેલી જે સ્ટ્રેન્થ છે એને ડ્રાય સ્ટ્રેન્થ કહેવાશે. એના પછી ફિફ્થ પ્રોપર્ટી છે એધેસિવનેસ. તો રેતીના કણો બીજા પદાર્થ સાથે જકડાઈ રહેવાના ગુણધર્મને સંસર્ગતા કહેવામાં આવે છે. અહીંયા રેતીના કણો એકબીજા સાથે એક રેતીના કણ સાથે બીજો રેતીનો કણ જોડાયેલો રહેતો હતો તો એ કોહેસિવનેસ કહેવાય. અને રેતીનો કણ બીજા કોઈ પદાર્થ સાથે જોડાઈ રહે તો એવા ગુણધર્મને એધેસિવનેસ એટલે કે સંસર્ગતા કહેવામાં આવે છે. એ પ્રોપર્ટીને લીધે મોલ્ડિંગ સેન્ડ જે છે એ મોલ્ડ બોક્સની દિવાલ સાથે ચોંટીને રહેતી હોય છે. જો રેતીમાં એધેસિવનેસ પૂરતા પ્રમાણમાં નહીં હોય તો મોલ્ડ બોક્સને પલટાવીએ કે ફેરવીએ તો મોલ્ડિંગ સેન્ડ એમાંથી સરકી જશે. જો દિવાલ સાથે ચોંટેલી નહીં હોય તો ઇઝીલી એ નીકળી જશે. તો હવે આ જે પ્રોપર્ટી છે એધેસિવનેસ એ પણ શાના પર ડિપેન્ડ કરે છે તો રેતીના કણોનું માપ કેટલું છે, એનો આકાર કેવો છે, રેતીમાં કેટલી ભીનાશ રહેલી છે અને એમાં કયા બાઇન્ડર્સ એટલે કે ચોંટાડવા માટેના તત્વો ઉમેરેલા છે, બીજા કયા બાઇન્ડર્સ ઉમેરેલા છે એના પર એ ડિપેન્ડ કરે છે. અને લાસ્ટ પ્રોપર્ટી છે ભાંગી શકવાની ક્ષમતા એટલે કે કોલેપ્સિબિલિટી. તો ધાતુ રસ મોલ્ડમાં રેડ્યા પછી ઠંડો થાય અને ઘન સ્વરૂપમાં આવે ત્યારે જો મોલ્ડ પોતે ભાંગી જાય તો ધાતુનું સંકોચન મુક્ત રીતે થઈ શકે. તેમજ કાસ્ટિંગ બહાર કાઢી લીધા પછી પણ મોલ્ડ સહેલાઈથી તોડી શકાય તેવો હોય તો એવા રેતીના ગુણધર્મને કોલેપ્સિબિલિટી કહેવામાં આવે. અને રેતીમાં જો આ ગુણધર્મ હોય તો એ ગુણધર્મને કારણે કાસ્ટિંગમાં તિરાડ પડવું કે ફાટી જવું જેવી ખામીઓ ઉત્પન્ન થતી નથી. તો મોલ્ડિંગ સેલની અંદર આટલી 6 પ્રોપર્ટી હોવી જરૂરી છે. થેન્ક યુ.